Keep faith, keep trust in your parents more than master of the world. ઈશ્વર કરતા પણ વધુ વિશ્વાસ, શ્રદ્ધા, ભરોસો તમારા મા બાપ ઉપર રાખો. અરે રાખનારા તમે કોણ? જો એણે નક્કી જ કર્યું હોત કે તમારું અસ્તિત્વ જોઈતું જ નથી તો ગર્ભમાં જ મૃત્યુ થાત. તમારું જીવન બહાર આવત જ નહીં. એને કેટલો બધો વિશ્વાસ હતો, એને કેટલી શ્રદ્ધા હતી. आज उंगली थाम के तेरी तुझे मैं चलना सिखलाऊं, कल हाथ पकड़ना मेरा जब मैं बूढ़ा हो जाऊं. આટલા વિશ્વાસથી એને કહ્યું તું કે હા આવી જાઓ બેટા. એને આટલી બધી શ્રદ્ધા હતી. અને આપણી શ્રદ્ધા છે? હા છે. અમે કોલ કરીએ છીએ, મેસેજ કરીએ છીએ, ફાધર્સ ડે ઉજવીએ છીએ, મધર્સ ડે ઉજવીએ છીએ. આનાથી વધારે અમે શું કરીએ? હા, જન્મ દિવસ હોય અમારો તો અમે એમને પગે લાગવા જઈએ છીએ. દિવાળી જેવા કોઈ સારા તહેવારમાં અમે પગે લાગવા જઈએ છીએ. અમને એમનામાં શ્રદ્ધા છે. પછી એ ક્યાં સડ્યા, એ ક્યાં રડ્યા, ક્યાં જીવ્યા, કોણે જોયું? શ્રદ્ધા છે ને? જોયું નહીં? તમારો વિશ્વાસ કોણ કરશે? તમારી અંદર શ્રદ્ધા કોણ રાખશે? બહુ જ યાદ રાખજો. મારી નાની એક 2-3 લીટી ગાતી હતી. પીપ પાન ખરંતા હસતી કુંપૈયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. નવી કુંપાઓ ફૂટી હોય ને, પીપાનું પીળું થઈ ગયેલું પાન નીચે ખરે ને ત્યારે હસતી હતી. અને ત્યારે પેલું ખરેલું પીળું પાન કે છે કશો વાંધો નહીં, આજે જે મારી પર થયું છે કાલે તારી પર થશે. દરેક લીલી છમ તાજી ફૂટેલી કૂંપ પીળી થવાની છે ને ખરી જવાની છે. આ ભૂલવો ના જોઈએ. દરેક પેઢીએ યાદ રાખવાનું છે, એને પણ સંતાનો થશે અને એ તમને આજે જવાબ આપશે જ. કેસર કેરી ખાવી હોય તો આંબા વાવવા પડે, અને જો આપણે બાવળિયા વાવીશું તો કાંઠા જ વાગવાના છે, આજ નહીં ને કાલે. પછી એના પુણ્યની વ્યવસ્થા, પછી એની પાછળ ગાયનું દાન, પછી એની પાછળ ઘાસ નું દાન, પછી મંદિરોમાં માણસોને જમાડવાના, પછી એની તિથિઓ ઉજવવાની. હવે નથી જન્મ તારીખો જુઓ, મૃત્યુ તારીખો જુઓ. અરે શ્રાદ્ધ કરો. જેને શ્રદ્ધા ના હોય ને એને શ્રાદ્ધમાં શ્રદ્ધા હોય. જીવતા જીવ ખીરપુરી જમાડવા હોત ને તો કાગડાઓને ધાબે ખીરપુરી ના ખવડાવવા પડ્યા હોત.